Good morning, friends. How are you? કેમ છો? બધા મજામાં હશો. કોરોના વાયરસને કારણે જ્યારે આપણે ઘરે રહેવાની ફરજ પડી છે ત્યારે કદાચ અત્યારે આપણો અભ્યાસક્રમ બંધ થઈ ગયો છે અને હવે એક જરૂરિયાત ઊભી થઈ છે અને તે એટલે ઓનલાઈન. તો આપણે પણ હવે આપણો વિષય સબ્જેક્ટ કયો છે? ઇંગ્લિશ. તો એને આપણે ઓનલાઈન ચાલુ કરવાની જરૂર પડેલી છે. તો આપણે પણ ગ્રામરથી શરૂઆત કરી લઈએ જેથી કરીને આપણે કોર્સમાં પાછળ ના રહીએ. લોકડાઉનમાં લોક તો થઈ ગયા છે, પરંતુ એનો એક વિકલ્પ છે કે હવે ઓનલાઈન સ્ટડી ચાલુ કરવું જ પડશે. ગણિત અને વિજ્ઞાન તમારું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે ઇંગ્લિશ પણ શરૂ કરી લઈએ છીએ. તો પહેલા તો સબ્જેક્ટ ઇંગ્લિશ છે. ધોરણ 10 માટેની વાત કરી લઉં. ધોરણ 9 અને 10 ગ્રામરમાં કોઈ ફેરફાર થતો નથી. ગ્રામરના નિયમો એના એ જ રહે છે. સ્ટાન્ડર્ડ 9th માં જે ગ્રામર આવે છે એ સેમ ટુ સેમ ગ્રામર સ્ટાન્ડર્ડ 10th માં આવે છે. એટલે 9th નું હોય કે 10th નું હોય, ગ્રામરના વિડિયો સેમ જ હશે. અને પહેલો જ ટોપિક એવું કહેવાય છે કે ઇંગ્લિશમાં સૌથી ડિફિકલ્ટ માનવામાં આવે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અને આપણે એ જ ડિફિકલ્ટ ટોપિકને હું તમને એકદમ ઈઝી રીતે સમજાવી દઈશ અને એ જ ટોપિકથી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા કંઈક મેં લખેલું છે બોર્ડ પર, સેક્શન ડી, ક્વેશ્ચન નંબર 45 અને 3 માર્ક્સ. એટલે કે બોર્ડમાં સેક્શન ડી માં 45 નંબરનો પ્રશ્ન તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો જ પૂછાય છે. અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે ટૂંકમાં જો મારી ભાષામાં કહું ને તમને, તો આપેલો પેરેગ્રાફ પેપરમાંથી જ જોઈને લખવાનો છે. ખાલી જરૂરી ફેરફાર કરવાના છે. હવે ગ્રામરમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવું પડશે. જો તમે બીજા સબ્જેક્ટની જેમ ઇંગ્લિશમાં ગોખણપટ્ટી કરવા જશો તો માર્ક્સ આવશે નહીં. તો સૌથી બહેતર છે કે જે કંઈક સમજાવવામાં આવે એ પહેલા અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે. જો તમે અન્ડરસ્ટેન્ડિંગ રાખશો તો ગ્રામરનું પેપર અથવા તો બોર્ડમાં ગમે ત્યાંથી પેપર નીકળશે, ગમે તેવું હાર્ડ નીકળશે, ડિફિકલ્ટ નીકળશે, તો પણ તમને આવડશે ને આવડશે જ. અને હું જે પ્રમાણે કરાવું છું તો હું તમને ગેરંટી આપું છું કે ક્યાંય તકલીફ પડશે નહીં. ધોરણ 9 ની વાત કરી લઉં. ધોરણ 10 વાળા તો મને ઓળખે જ છે. ધોરણ 8 વાળા 9 માં આવી ગયા છે, 9 વાળા 10 માં જતા રહ્યા છે. અને એ પણ ઐતિહાસિક નિર્ણય કે પરીક્ષા લીધા વગર. તમે વાર્ષિક પરીક્ષા આપી નથી, બરાબર. ધોરણ 9 માં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખેલું છે એ ધોરણ 10 માં આવે છે. આ ટોપિક એવો છે કે ધોરણ 9 થી ધોરણ 12 સુધી ક્યાંય ચેન્જીસ આવશે. એટલે એક જ વાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓને પણ કહું છું કે અત્યારે તમારે અન્ડરસ્ટેન્ડિંગ પાછળ દોડવાનું છે. ધોરણ 9 માં સમજણ પાછળ દોડવાનું છે અને ધોરણ 10 માં માર્ક્સ પાછળ દોડવાનું છે. આ ટોપિક તમે જો લાંબો ટોપિક છે, લગભગ 10 દિવસ 15 દિવસ ચાલશે એક જ ટોપિક. જો તમને સમજણ પડશે તો મજા આવશે, જો સમજણ નહીં પડે તો બોરિંગ પણ લાગશે. એટલે શરૂઆતમાં થોડું સમજવાનું છે, એ ધ્યાન આપજો. આ ઇંગ્લિશ ગ્રામર ઇઝ જસ્ટ લાઈક એ મેથેમેટિક્સ. બીજું મેથ્સ જેવું જ છે. તમે જેટલું અંદર ઉતારશો અને એટલી જલ્દી તમને સમજ પડશે. પ્રજાપતિ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વધુ સમય ન બગાડતા ટોપિક ચાલુ કરીએ. આજનો આપણો ટોપિક છે ડાયરેક્ટ. વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશની પણ શરૂઆત કરી રહીએ છીએ. જે રીતે ગણિત વિજ્ઞાન શરૂ થઈ ગયા છે, તો આજથી જ આપણે હવે ઇંગ્લિશની શરૂઆત કરી રહીએ છીએ. ઇંગ્લિશમાં પહેલો ટોપિક આપણે ગ્રામરનો લઈએ છીએ. મેં કંઈક બોર્ડ પર લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે નોટ અને પેન સાથે રાખજો. ક્યાંક નોંધ કરવાની જરૂર પડી, બોર્ડ પર જે લખું છું એ નોટમાં પણ લખતા જજો. તો જ તમને ખબર પડશે કે ડાયરેક્ટ આ જે ટોપિક ચાલે છે તે શું છે. એટલે તમારે નોટ અને પેન જ્યારે પણ વિડીયો જો તો સાથે લઈને બેસો. આપણો પહેલા જ મેં લખેલું સબ્જેક્ટ ઇંગ્લિશ છે. આપણું એસએલ એટલે સેકન્ડ લેંગ્વેજ કહેવાય. અને આપણો જે બોર્ડનો કોડ છે આપણા સબ્જેક્ટનો તો 016. આપણે જે ટોપિક લેવાના છે આજે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ.
અહીંયા કોર્નર પર મેં લખેલું છે સેક્શન ડી. તો ધોરણ 10 ની પેપર સ્ટાઇલ પ્રમાણે સેક્શન ડી માં પૂછાય છે ક્વેશ્ચન નંબર 45 માં અને 3 માર્ક્સ. અત્યાર સુધી એ 4 માર્ક્સ નું પૂછાતું હતું, પણ હવે 80 માર્ક્સ નું પેપર થયું અને એને કારણે કેટલા માર્ક્સ નું પૂછાય છે? 3. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એવો ટોપિક છે કે તમે 9મા માં શીખો, એ જ 10મા માં આવે છે, એ જ 11th માં આવે છે, એ જ 12th માં આવે છે. એટલે 9 to 12 આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ગ્રામર માં જો એવું કહેવા જઈએ તો કે સૌથી ડિફિકલ્ટ ટોપિક કયો? તો કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. છોકરાઓને ના સમજ પર એવા ટોપિક કયા? તો કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, એ બંને મિક્સ થઈ જાય. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને ઇંગ્લિશ ગ્રામર ઇઝ જસ્ટ લાઈક એ મેથ્સ. આ ગણિત જેવું જ છે. તમારે પહેલા સમજવું પડશે. જો સમજશો નહીં તો ગોખણપટ્ટી ચાલશે નહીં. કારણ કે તમે બીજા સબ્જેક્ટમાં ગોખણપટ્ટી કરશો તો ચાલશે, પરંતુ ધોરણ 10 નું બોર્ડનું પેપર હોય કે ગમે તે પેપર હોય, પેરેગ્રાફ ક્યાંથી આવશે તે મને ખબર નથી, તમને નથી ખબર, પરંતુ આપણને રૂલ્સ ખબર હોવા જોઈએ. જો રૂલ્સ શીખી લઈશું તો તમને મજા આવશે. અને બહુ લાંબો ટોપિક છે, લેન્ધી છે, કદાચ 10 દિવસ થાય, 15 દિવસ ઉપર પણ નીકળી જશે. એટલે જો સમજ પડશે તો મજા આવશે, નહીં સમજ પડે તો પછી બોરિંગ થશે. અને સૌથી ડિફિકલ્ટ ટોપિક કહેવાય છે, છતાં પણ હું મારી ભાષામાં એને એકદમ ઈઝી કરીને રજૂ કરું છું ટોટલ. એટલે તમે બરાબર સમજો. 2-3 પહેલા જે વિડીયો છે આપણા એ બરાબર જોજો, કે જેથી કરીને તમને એકવાર સમજ પડી જશે, પાછળથી કોઈ તકલીફ પડશે નહીં. બીજી એક વાત કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફ પૂછાય છે એક્ઝામમાં, સેન્ટેન્સ પૂછાતા નથી. પરંતુ મારે તમને પહેલા સેન્ટેન્સ શીખવવા પડશે, કારણ કે જો તમને સેન્ટેન્સ આવડશે તો જ તમને પેરેગ્રાફ આવડશે. અને ડાયરેક્ટ પેરેગ્રાફ આવડતા નથી અથવા આવડશે નહીં. તો પહેલા તો ટોપિક છે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ, વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ, એવો પ્રશ્ન થતો હશે. તો મિત્રો, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ, અને સ્પીચ એટલે વાતચીત. તો પહેલા તો પ્રત્યક્ષ, પરોક્ષ અને વાતચીત એ સમજ નહીં પડે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ તમને સમજાવી દઉં. આપણે જે વાતચીત કરીએ છીએ એ બે રીતે કરીએ છીએ, ક્યાં ડાયરેક્ટ ની રીતે, ક્યાં ઇનડાયરેક્ટ ની રીતે. મિત્રો, તમે વોલીબોલની ગેમ જોઈ હશે. વોલીબોલની ગેમ બે રીતે રમાય છે, ડાયરેક્ટ ની રીતે અને ઇનડાયરેક્ટ ની રીતે. ડાયરેક્ટ ની રીતે એટલે આ ગ્રાઉન્ડ માંથી બોલ પેલા ગ્રાઉન્ડ માં જાય, પેલા ગ્રાઉન્ડ માંથી બોલ આ ગ્રાઉન્ડ માં આવે, એને ડાયરેક્ટ ગેમ કહેવાય. અને ઇનડાયરેક્ટ એટલે આ ગ્રાઉન્ડ માંથી બોલ પેલા ગ્રાઉન્ડ માં જાય, પેલા ગ્રાઉન્ડ માં જ્યારે બીજો વ્યક્તિ એને ઉછાળે અને ત્રીજો વ્યક્તિ એને સ્મેશ મારે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. એ જ રીતે આપણી વાતચીત પણ બે રીતે થાય છે, ક્યાં ડાયરેક્ટ ની રીતે, ક્યાં ઇનડાયરેક્ટ ની રીતે. પહેલા તો હું તમને થોડું ગુજરાતીમાં સમજાવું કે ડાયરેક્ટ કોને કહેવાય, પ્રત્યક્ષ કોને કહેવાય અને પરોક્ષ કોને કહેવાય. તો હું એક એક્ઝામ્પલ આપું છું તમને. ધારો કે હું અને હિરેન સર વાત કરીએ છીએ અને હું હિરેન સર ને એમ કહું કે હું આવતીકાલે ટ્યુશન આવવાનો નથી. તો મારી અને હિરેન સર વચ્ચે જે વાતચીત થાય તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર? મેં હિરેન સર ને એવું કીધું કે હું આવતીકાલે ટ્યુશન આવવાનો નથી. તો તમે જો ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં પણ અમુક સેન્ટેન્સ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલા હોય, એ એટલા માટે આપેલા હોય કે જે રાઇટરે જે શબ્દ બોલેલા છે એ સેમ ટુ સેમ લખેલા છે, એટલા માટે એને ઇન્વર્ટેડ કોમામાં. અને ડાયરેક્ટ સ્પીચ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં આવે છે. તો મારી અને હિરેન સર વચ્ચે જે વાતચીત થાય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ધારો કે અમારા બેની વચ્ચેની વાતચીત સીમિત સર સાંભળી ગયા, તો સીમિત સર એવું કહેશે કે વિપુલ સર હિરેન સર ને એવું કહેતા હતા કે તેઓ આવતીકાલે ટ્યુશન આવવાના નથી. તો મારી અને હિરેન સર વચ્ચે જે વાતચીત થઈ એમાં જરૂરી ફેરફાર કર્યો, એટલે કે જરૂરી ફેરફાર કરીને રજૂ કરી તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. એટલે ટૂંકમાં સમજાવું તો બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને શું કહેવામાં આવે? ડાયરેક્ટ સ્પીચ. બે વ્યક્તિ વચ્ચે થયેલી, ધારો કે મેં અને હિરેન સરે વાત કરી, મેં એવું કીધું કે હું આવતીકાલે ટ્યુશન આવવાનો નથી, તો અમારા જે બે વચ્ચે વાતચીત થઈ એને શું કહેવામાં આવે? ડાયરેક્ટ સ્પીચ. એટલે તમને પરીક્ષામાં કોઈ એવું પૂછવાનું નથી કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય ને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તમને તો ડાયરેક્ટ પેરેગ્રાફ જ પૂછવાનો છે, પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને શું કહેવામાં આવે? ડાયરેક્ટ સ્પીચ. અને વ્યક્તિના બોલેલા શબ્દોને અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, પ્રકાશ એક તો ભૂમિકા.
આઈ એમ ડુઈંગ માય વર્ક નાઉ. અહીંયા કંઈક મેં એવું લખેલું છે કે એક્ઝામ્પલ આપેલું છે પ્રકાશ છે એક તો ભૂમિકા આઈ એમ ડુઈંગ માય વર્ક નાઉ. તો અહીંયા પ્રકાશ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની સ્પીડની ભાષામાં જોઈએ તો એને શું કહેવાય રિપોર્ટર અથવા તો એને શું કહેવાય સ્પીકર. એટલે કે ગુજરાતીમાં તમે યાદ રાખો તો બોલનાર, ભૂમિકા જે છે એ લિસનર એટલે કે સાંભળનાર, એક જણ બોલનાર છે બીજો સાંભળનાર છે. આ બેની વચ્ચે જે શબ્દ મુકાયો એને શું કહેવાય રિપોર્ટિંગ વર્ક અને ટૂંકમાં એને RV તરીકે ઓળખીએ છીએ. અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આવ્યું એને શું કહેવાય રિપોર્ટેડ સ્પીચ. એટલે કે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ રહી છે, વ્યક્તિના બોલેલા શબ્દોને સામા મૂકવામાં આવેલા છે તો કે ભાઈ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવેલા છે. એટલે આ કઈ થઈ ડાયરેક્ટ સ્પીચ. હવે તમારે યાદ રાખવાનું કે પહેલો કોણ હોય બોલનાર, બીજો કોણ હોય સાંભળનાર. હું જ્યારે રિપોર્ટિંગ વર્ક બોલું એટલે તમારા માઇન્ડમાં એક જ વસ્તુ ફિટ થઈ ગયું કે બોલનાર અને સાંભળનારની વચ્ચે આવે તેને શું કહેવાય રિપોર્ટિંગ વર્ક. અને આ જે વાક્ય છે એને શું કહેવામાં આવે રિપોર્ટેડ સ્પીચ. તો મિત્રો ડાયરેક્ટ સ્પીચ એટલે ખબર પડી કે ભાઈ એટલું યાદ રાખો અત્યારે ખાલી બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને શું કહેવાય ડાયરેક્ટ સ્પીચ. અને વ્યક્તિના બોલેલા શબ્દોને સામા મૂકવામાં આવે તો કે ભાઈ અવતરણ ચિહ્નની વચ્ચે મૂકવામાં આવે. એના ભાગોને યાદ રાખો, એક રિપોર્ટર અથવા તો સ્પીકર, લિસનર હોય રિપોર્ટિંગ વર્ક અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે આવે તેને શું કહેવાય રિપોર્ટેડ સ્પીચ. ત્યાર પછી જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તો કે ભાઈ બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ હોય અને એને ત્રીજો વ્યક્તિ જરૂરી ફેરફાર સાથે રજૂ કરે, નેસેસરી ચેન્જીસ સાથે રજૂ કરે તો તેને શું કહેવામાં આવે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું કે મેં એવું બોલ્યો કે હું આવતીકાલે ટ્યુશન આવવાનો નથી, બરાબર. અને સિમિત સરે જ્યારે એને રજૂ કરે તો શું કીધું, શું કહ્યું તો કે ભાઈ તેઓ આવતીકાલે ટ્યુશન આવવાના નથી. એટલે કે હું જે કંઈ બોલ્યો તો એમાં જરૂરી ફેરફાર કર્યો. એટલે કે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ અને ત્રીજો વ્યક્તિ જરૂરી ફેરફાર સાથે રજૂ કરે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. અને અવતરણ ચિહ્ન શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે. હું તમને સ્ટેપ બતાવી દઉં છું. કોઈ પણ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કરવામાં આવે તો 3 સ્ટેપમાં કામ કરવાનું છે. તો કે ભાઈ બોલનાર અને સાંભળનારમાં કોઈ ફેરફાર નહીં થાય. સામા ફેરફાર નહીં થાય તો ભાઈ બોલનાર અને સાંભળનારમાં કોઈ ફેરફાર થતો નથી. તો ભાઈ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે પહેલો ફેરફાર ક્યાં કરવાનો તો ભાઈ રિપોર્ટિંગ વર્ક તરીકે. બીજો ફેરફાર કોમા ઇન્વર્ટેડ કોમા નીકળે, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળે એટલે એની જગ્યાએ સંયોજક મુકાય, બરાબર. એટલે કે પહેલો રિપોર્ટિંગ વર્ક, બીજો ફેરફાર સંયોજક અને ત્રીજો આ સેન્ટેન્સમાં કરવાનો. આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આવેલું છે એમાં 3 પ્રકારના ફેરફાર કરવા પડે: ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્સ. આ તમને બધું ડિટેલ સમજાવું. અત્યારે ફક્ત તમે યાદ રાખો કે એના ભાગો તો ભાઈ બોલનાર કોને કહેવાય, સાંભળનાર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્ક અને રિપોર્ટેડ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તો કે ભાઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને શું કહેવાય ડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય તો કે ભાઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને જ્યારે ત્રીજો વ્યક્તિ જરૂરી ફેરફાર સાથે રજૂ કરે તો તેને શું કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. હવે તમને આ જ વાક્યનું આપણે એક્ઝામ્પલ લઈએ, આ જ સેન્ટેન્સ છે એક્ઝામ્પલ લઈએ તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો જુઓ બોલનારમાં કોઈ ફેરફાર થાય તો કે ભાઈ ના થાય. તો પ્રકાશનું પ્રકાશ. હવે પહેલો ફેરફાર આવ્યો સેટુના બદલે. તો સેટુના બદલે શું મૂકવાનું એનો મુખ્ય આધાર અહીંયા કયા પ્રકારનું વાક્ય આવેલું છે એના ઉપર રહેલો છે. અહીંયા જે વાક્ય આવશે એ 5 પ્રકારના સેન્ટેન્સ, ટાઈપ ઓફ સેન્ટેન્સ કેટલા છે 5. તો એમાંથી એક પ્રકાર આવેલો છે અહીંયા. અત્યારે તમને સમજાવેલું ટૂંકમાં, આ બધું થોડું ધીમે પાછળ જશું એટલે શીખવવામાં આવશે. અત્યારે તમે ફક્ત ધ્યાન આપો અહીંયા કયું વાક્ય છે તો ભાઈ સાદું. હવે સાદું વાક્ય આવેલું છે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો નિયમ એવો છે કે સેટુના બદલે તમારે ટોલ્ડ મૂકવાનું. શું મૂકવાનું ટોલ્ડ. તો અહીંયા પ્રકાશ એટલે કે આપણે સાદું વાક્ય છે એટલે શું મૂકી દીધું ટોલ્ડ. એક ફેરફાર કર્યો. સાંભળનારમાં તો કોઈ ફેરફાર કરવાનો નથી એટલે અહીંયા લખી દીધું પ્રકાશ ટોલ્ડ ભૂમિકા. હવે કોમા ઇન્વર્ટેડ કોમા છે, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખશું એટલે એની જગ્યાએ શું મૂકવાનું સંયોજક. તો સાદું વાક્ય આવે એટલે સંયોજક તરીકે શું મૂકવાનું ધેટ. સાદું થઈ ગયું પ્રકાશ ટોલ્ડ ભૂમિકા ધેટ. હવે અહીંયા શું છે આઈ. હવે આમાં 3 પ્રકારના ફેરફાર કરવાના: ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્સ. હવે ચેન્જ ઓફ પ્રોનાઉન માં અહીં આઈ છે. આઈ એટલે કયા પુરુષનો સર્વનામ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન કે થર્ડ પર્સન?
તો ભાઈ આઈ એટલે ફર્સ્ટ પર્સન, પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષના સર્વનામ હોય ગમે ત્યાં વાક્યમાં હોય તો તમારે એવું યાદ રાખવાનું કે બોલનારને જ જોવા. અહીંયા બોલનાર કોણ છે? તો ભાઈ પ્રકાશ છે. તો અહીંયા બોલનાર જો પ્રકાશ હોય તો અહીંયા આઈ નું શું થઈ જશે? હી. સેકન્ડ સ્ટેપમાં જુઓ, અહીંયા આઈ એમ ડુઈંગ છે. કયો ટેન્સ છે? તો ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવેલો છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો નિયમ એવો છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં જો વાક્ય આવેલું હોય તો એને પાસ્ટ કન્ટિન્યુઅસ માં ફેરવવાનું. એટલે કે અહીંયા જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે તો આપણે ઇનડાયરેક્ટ માં ફેરવશું એટલે શામાં ફેરવવું પડશે? પાસ્ટ કન્ટિન્યુઅસ. ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળ એટલે વોઝ કે વેર પ્લસ, તો હી સાથે શું આવે? વોઝ ડુઈંગ. અહીંયા માય આવ્યું તો કે ભાઈ આઈ મી માય, એ પણ શાનું સર્વનામ થયું? તો ભાઈ ફર્સ્ટ પર્સન નું થયું. અને ફર્સ્ટ પર્સન નું ફર્સ્ટ પર્સન છે એટલે કોને જોવાનું? બોલનારને. પહેલો પુરુષ હોય એટલે તમારે બોલનારને જ જોવાનું છે, સાંભળનારને જોવાનું નથી. સાંભળનારને ક્યારે જોવાનું? બીજો પુરુષ હોય ત્યારે. તો અહીંયા માય પ્રથમ પુરુષ છે એટલે બોલનાર એટલે હી છે. અહીંયા માય કયા નંબરનું છે? તો ભાઈ આઈ મી માય. આ કોષ્ટક તમને આના પછી હું શીખવીશ, એ તમારે તૈયાર કરવો પડશે. બરાબર. ચેન્જ ઓફ ટેન્સ ના નિયમ છે 7 નિયમ, એ તમારે તૈયાર કરવા પડશે. અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ, બરાબર, એમાં અમુક ફિક્સ વર્ડ નું લિસ્ટ છે, એ તમારે ગોખવું પડશે. આ 3 વસ્તુ આવડી ગઈ એટલે તમે એવું સમજી લો, માઇન્ડમાં ફિટ કરી લો કે મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી ગઈ. પણ આ 3 વસ્તુ આવડશે તો જ ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ. આટલું આવડી ગયું પછી ગમે તેવો પેરેગ્રાફ પૂછાશે તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવી શકશો. પણ એના માટે આટલું તૈયાર કરવું પડશે. અહીંયા માય છે, આઈ મી માય. તો એનો મતલબ એવો કે પ્રથમ પુરુષ છે તો બોલનાર એટલે પ્રકાશ છે, તો હી હિમ હિસ. એટલે અહીંયા ત્રીજું હિસ થાય છે એટલે અહીંયા માય ની જગ્યાએ શું થશે? હિસ. વર્ક. અહીંયા નાવ એ નિયરનેસ વર્ડ્સ છે. જો આવેલો હોય તો નાઉન નું ધેન થાય છે એટલે અહીંયા લખું છું ધેન, કોમા ઈ વડે કોમા નીકળી ગયા અને ફૂલ સ્ટોપ મુકાઈ ગયો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક નિયમ એવો બી છે, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય જવાબમાં છેલ્લે ફૂલ સ્ટોપ જ આવવો જોઈએ. મિત્રો આ બહુ ઈઝી છે. અત્યારે તમે આટલા લેક્ચરમાંથી એટલું યાદ રાખો કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ભાઈ બે વ્યક્તિ વચ્ચે ની વાતચીતને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આવેલું હોય. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ભાઈ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને ત્રીજો વ્યક્તિ જરૂરી ફેરફાર સાથે રજૂ કરે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કેટલા સ્ટેપમાં કામ કરવાનું કીધું મેં? 3. પહેલું સેટુના બદલે ફેરફાર કરવાનો, બીજા સ્ટેપમાં સંયોજક મૂકવાનું, અને આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે એમાં કેટલા પ્રકારના ચેન્જીસ કરવાના? 3. ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ. આટલો સમજ્યા પછી ડાયરેક્ટ કોને કહેવાય, ઇનડાયરેક્ટ કોને કહેવાય? આ સમજ્યા પછી આના પછીના વિડિયોમાં હું તમને શીખવીશ ચેન્જ ઓફ પ્રોનાઉન, ચેન્જ ઓફ ટેન્સ અને ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ્સ. અને એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ 5 ટાઈપ્સ ના સેન્ટેન્સ છે: એસેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. આ 5 પ્રકારના સેન્ટેન્સ શીખવાના છે. અને આ 5 પ્રકારના સેન્ટેન્સ શીખ્યા પછી હું તમને ડાયલોગ શીખવીશ. થેન્ક યુ વેરી મચ.